સુરતના મોટા વરાછા કૃષ્ણા ટાઉનશીપ પાસે એસએમસી ડોમ બનાવતા વિવાદ. સ્થાનિક લોકોની વાપરવાની જગ્યા પર ડોમ બનાવતા વિવાદ. લોકોની માંગણી છે કે જગ્યા પર ગાર્ડન બનાવી આપવામાં આવે. તેઓના વિસ્તારમાં ગાર્ડનની સુવિધા નથી, જેથી બાળકોને અને સિનિયર સિટીઝન બેસવા કે બાળકોને રમવા ક્યાં જવું. મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. સુરત એસએમસી સેન્ટ્રલ ઝોન ગાર્ડન બનાવવાની માંગ કરવામાં આવી. મારું નામ મહેશભાઈ મકવાણા છે. મોટા વરાછાથી અમે આવીએ છીએ. અમારી રજૂઆત એ છે કે ભાઈ ટીપી 24 ની અંદર ફાઇનલ એપી નંબર 167 નંબર કે જે કોર્પોરેશન પબ્લિકના હેતુ માટે મૂકેલો છે. હવે આજની તારીખમાં આ લોકોએ સત્તાધીશો જેને અમને રાતથી મહેનત કરીને જેને છૂટાવ્યા છે એ મેયરશ્રી એમના મળતિયાઓને ન જેવી બાબતે ભાડે આપી અને આજે અસામાજિક તત્વોનો અડ્ડો જે કર્યો છે. અમે એ અડ્ડો અટકાવવા માટે રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ તમે ત્યાં પબ્લિકના હેતુ માટે છે બીજું કંઈક વસ્તુ બનાવો. હવે આજે ત્યાં ડોમ બની ગયા છે. અમારા છોકરા છોકરીઓ અમને બહુ હાનિકારક દેખાય છે. અમારી આ રજૂઆત એ છે. તો આજે રજૂઆત કરવા આવ્યા તો આપ જોઈ શકો છો અહીંયા એન્ટ્રી ગેટ બંધ કરી દીધો. શા માટે? અમને સાંભળવા નથી. અમે નથી યુદ્ધ કરવા આવ્યા, નથી કોઈ મોરચો લઈને આવ્યા. અમે માત્ર એક અમારી હૃદયની વેદના લઈને આવ્યા છીએ કે સાહેબ અમારી હૃદય તમે સાંભળો. મારું નામ મોનિકા સખિયા છે. અમે કૃષ્ણા ટાઉનશીપ મોટા વરાછાથી આવ્યા છીએ અને અમારી એક જ માંગણી છે કે અમારે પાછળની જે ગવર્મેન્ટની જગ્યા છે કોર્પોરેટરની ત્યાં ડોમ બનવાના છે અને એ ડોમ ન બને અને એની જગ્યાએ અમે માંગણી કરી છે કે ગાર્ડન બનાવો. અમારે ત્યાં વિસ્તારમાં એક પણ ગાર્ડન નથી, તો અમે એટલી જ માંગણી કરીએ છીએ, રિક્વેસ્ટ લઈને આવ્યા છીએ કે તમે ત્યાં ગાર્ડન બનાવો જેથી કરી અને અમારા બાળકો અમારા વડીલો તે લોકોને ત્યાં ફરવા હરવાની તકલીફ ન પડે. અને જો ત્યાં ગાર્ડનની જગ્યાએ ડોમ બનશે તો ત્યાં અસામાજિક તત્વોનો ખૂબ મોટો અડ્ડો બનવાનો છે અને એ અડ્ડામાં કેટલું પ્રદૂષણ થશે ને તે વિચારી નથી શકતા. એટલું બધું ત્યાં મોટો અડ્ડો બનશે.